ચોરંગી એટલે કે 4 રંગોવાળી રંગોળી. આ ફિલ્મ છે ને એક મીઠાઈ છે જે બધાને માટે નથી, એમાં સ્પેશિયલી ડાયાબિટીસવાળા માટે તો નથી જ. એમાં ફિલ્મ જે છે ને એ બધા ઓડિયન્સ માટે નથી, અમુક સિલેક્ટેડ ઓડિયન્સ માટે જ છે. જે લોકોને એક્શન જોઈએ છે ફિલ્મમાં, પછી જે લોકોને મસાલો જોઈએ છે, જે લોકોને કોમેડી જોઈએ છે, બધા જાતના મસાલા જે લોકોને ફિલ્મમાં જોઈએ છે, ફિલ્મ એકદમ ફાસ્ટ ફેઝમાં ચાલવી જોઈએ, માસ ઓડિયન્સ જે છે એ લોકોને આ ફિલ્મ નહીં પસંદ આવે. સિલેક્ટેડ ઓડિયન્સ માટે આ ફિલ્મ છે. ફિલ્મની જે કહાની છે, 4 કહાની, એમાં એક વસ્તુ કોમન છે, કપલ. યસ, એક કપલ એવું છે જેની છોકરી છે એ લગ્ન લાયક થઈ ગઈ છે, એટલે મોટી ઉંમરનું કપલ કહી શકાય. એક કપલ એવું છે કે જે ભવિષ્યમાં પતિ પત્ની થશે કે નહીં થાય એવી સંભાવના પર ચાલી રહ્યું છે. એક કપલ એવું છે નવો પ્રેમ થયો છે, નવો જ પ્રેમ થયો છે અને લગ્ન કરવાના રસ્તા પર અત્યારે પૂર ઝડપે દોડી રહ્યું છે. એક કપલ એવું છે કે જેના લગ્ન તો થઈ ગયા છે, પણ લગ્ન બાદની નવા લગ્ન જ થયા છે, પણ લગ્ન બાદની એક એવી પરિસ્થિતિ છે જેમાંથી પસાર થઈ રહ્યું છે. એટલે ઇન શોર્ટ વાર્તા કપલની છે, પણ એ કપલ પોતાના 4 અલગ અલગ રંગોમાં જીવી રહ્યા છે એવી કહાની છે. અને 4 કહાનીને જો કોઈ જોડતી એક કડી કહેવાય તો એ છે સંજયભાઈ ગોરડિયા અને સોયની ભટ્ટનું કેરેક્ટર. આ 2 કેરેક્ટર છે જે 4 કડીઓને ક્યાંક ને ક્યાંક આમ હાથ પકડી રહ્યા છે, જોડી રહ્યા છે. એટલે સ્ટોરીની જો તમને વાત કરું તો સ્ટોરી ઠીકઠાક છે. શરૂઆત થઈ ને ફિલ્મની એટલે એમાં જ્યારે સોયની ભટ્ટ ગાડીમાં બેઠા હતા અને સંજયભાઈ હતા, સોયની બેન કાંઈક પૂછે એટલે સંજયભાઈ એને જે જવાબ આપે ને એ આપણને એવું જ લાગે કે જ્ઞાન નકરું આપી રહ્યા છે. એમાં શરૂઆતમાં તો બહુ એવું થયું, પણ પછી આગળ જતાં આ બધું સંભાળી લીધું. આ એક સારી વાત છે. શરૂઆતમાં તો મને એમ જ થયું તો ઓહો આટલું બધું જ્ઞાન આપશે આ ફિલ્મ, પણ થોડો સમય થયો એટલે ત્યાં બ્રેક લાગી ગઈ અને પછી નોર્મલ ફિલ્મ ચાલવા માંડી. એટલે આ વસ્તુ ખૂબ સરસ થઈ. લખાણ ફિલ્મનું નબળું છે. જે આ ફિલ્મ છે ને આખી ફિલિંગવાળી છે. આ ફિલ્મ છે એ સંબંધો સમજાવતી ફિલ્મ છે, જેવી રીતે નાનખટાઈ હતી. એટલે સંબંધો સમજાવતી ફિલ્મ છે. તો આમાં જે લખાણ જોઈએ ને એ લખાણ આટલું બધું સ્ટ્રોંગ નથી, ઇમ્પેક્ટફુલ નથી. હા, અમુક જગ્યાએ અમુક સીનમાં અમુક સ્ટોરીમાં અમુક લાઈનો છે એ કામ કરે છે. એમાં સ્પેશિયલી જ્યારે સોનાલીબેન અને મકરંદભાઈની જે સ્ટોરી ચાલે છે એમાં સોનાલીબેન દ્વારા બોલાયેલા અમુક જે લાઈન છે, જે શબ્દો છે એ ક્યારેક કામ કરે છે. સોનાલીબેનની પુત્રી જે સોયની ભટ્ટનું પાત્ર છે, આ બંને વચ્ચે અમુક વાર કંઈક કન્વર્ઝેશન થાય છે અને ત્યાં અમુક લાઈનો છે એ વર્ક કરે છે. પછી સોહિનીબેન અને સંજયભાઈ વચ્ચે અમુક કન્વર્ઝેશન છે, ત્યાં અમુક લાઈનો છે એ વર્ક કરે છે. પછી દીક્ષાબેનવાળી જે સ્ટોરી છે, દીક્ષા જોશીવાળી, ત્યાં અમુક વાર અમુક સીન અને અમુક લાઈનો વર્ક કરે છે. આના સિવાય મને પેલી જે 2 સ્ટોરી છે એમાં કંઈ એટલી બધી લાઈનો વર્ક કરતી હોય એવું ના લાગ્યું. એટલે એ 2 સ્ટોરી છે એનું લખાણ થોડું નબળું લાગ્યું. ફિલ્મ ધીમી ગતિએ જ આગળ વધે છે. એક જ લાઇનમાં એક જ લેવલમાં ફિલ્મ આગળ વધે છે. ક્યાંય એવું નથી થઈ ગયું કે અહીંયા ફટાફટ આગળ વધી ગઈ પછી એકદમ બ્રેક લાગી ગઈ અને પાછી ધીરે લાગવા માંડી અને પછી ફટાફટ આગળ વધી ગઈ અને પછી જ્યાં ફટાફટ જ આગળ વધતી ગઈ પછી એકદમ બ્રેક લાગી ગઈ. આવું નથી. એકદમ સ્લો, એકદમ લેવલ ગતિમાં. બની શકે કદાચ આ પ્રકારની ફિલ્મની સ્ટોરીઓ હોય એ આટલી ફેઝમાં જ આગળ વધતી હશે, કારણ કે આની પહેલાં જ ઓન્થોલોજીમાં નાનખટાઈ જોઈ ત્યાં પણ આવી સેમ ફિલિંગ આવી હતી કે ધીમી ગતિએ જ આ પ્રકારની ફિલ્મો આગળ વધતી હશે. ફિલ્મનો સ્ક્રીન પ્લે જે છે એ અમુક જગ્યાએ સારો છે, અમુક જગ્યાએ ફિલ્મનો સ્ક્રીન પ્લે પ્રિડિક્ટ થઈ જાય છે. બીજી તમને વાત કરું ટેકનિકલી તો તારો થયો વાળું જે સોંગ છે ને એ મને ગમ્યું. એક સોંગ છે જે આવે છે અને એ સોંગના શબ્દો ખૂબ સરસ છે, એ ગીતની ધૂન ખૂબ સરસ છે અને એનું પ્લેસમેન્ટ છે એ પણ ખૂબ સરસ છે. એ ગીત ગમ્યું. પ્લસ ફિલ્મનું જે બીજીએમ છે, બીજીએમ નહીવત પ્રકારનું છે, ક્યાંય એટલું બધું ફીલ નથી થતું કે ફિલ્મમાં અહીંયા બીજીએમ સંભળાય છે. એટલે ફિલ્મનું બીજીએમ ઠીક પ્રકારનું કહી શકાય. એક્ટિંગની વાત કરીએ તો ઘણા કલાકારો છે, બધાના નામ લઈશું તો વિડીયો લાંબો થઈ જશે, પણ બધા કલાકારોની એક્ટિંગ સુપર્બ છે. બધા કલાકારોને બધા પ્રકારના રંગ દર્શાવવાનો મોકો મળ્યો છે, પણ એમાં સોનાલીબેને જે કામ કર્યું છે એ જબરજસ્ત કામ કર્યું છે. એમની બોલવાની પદ્ધતિ, એમની શૈલી, એમની ડાયલોગ ડિલિવરી, આ બધું જ વર્ક કરે છે કે એક એવી સિચ્યુએશનમાં ફસાયેલી એક નારી છે એ કઈ રીતે પોતાની જાતને હેન્ડલ કરે છે, મૌન રહીને. નહીં કે
જેમ ફાવે એમ બોલીને. એટલે ત્યાં સોનાલીબેને એકદમ પરફેક્ટ કામ કર્યું છે. એની સિવાય તમને વાત કરું તો સંજયભાઈ છે. સંજયભાઈનું કામ એની પાસે અમુક લાઇન્સ એવી આવી છે જે દર્શકોને આંખ ભીંજાવી દે, પણ ઓફકોર્સ મેં આગળ કીધું એમ કે એ લાઈનો બધી વીક છે, પણ જે મળી છે એ સંજયભાઈ ખૂબ સરસ રીતે બોલ્યા છે અને એ કામ ખૂબ સરસ રીતે કર્યું છે. સંજયભાઈનું કામ અહીંયા એવું છે કે તે લગ્ન કરાવે છે. આપણે કદાચ અહીંયા ગોર મહારાજ તરીકે કહી શકાય અથવા તો એક એજન્ટ તરીકે કહી શકાય કે જે લગ્ન કરાવે છે, એ પ્રકારનું કામ સંજયભાઈનું છે. સોહિનીબેનનું કામ પણ અહીંયા બહુ મસ્ત છે. સોહિનીબેન અને એમના મમ્મી એટલે કે સોનાલીબેન જે પાત્ર છે એ બંને વચ્ચે અમુક વાર કન્વર્સેશન જે થાય છે, જે સીન રચાય છે, આ બધું જોવાની ખૂબ મજા આવે છે. મકરંદભાઈનું કામની વાત કરીએ તો મકરંદભાઈ પાસે ડાયલોગ બોલવામાં નહિવત પ્રકારના ડાયલોગ હતા. ફક્ત એને કેમેરા સામે આવવાનું હતું અને વયું જવાનું હતું. ગણી મારા ખ્યાલથી 3 થી 4 ડાયલોગ એની પાસે કદાચ હશે ને એ પણ અડધા કહી શકાય એવા હશે. એટલે ફક્ત એક્સપ્રેશન આપવાનું કામ હતું, પણ ત્યાં મકરંદભાઈ સફળ રહ્યા છે. એના સિવાય જે કલાકારો છે, દીક્ષાબેન પાસે પણ જે કામ આવ્યું છે, એક એવી સ્ત્રી જે સંભાવનાની વચ્ચે ચાલી રહી છે કે લગ્ન કરવા ના કરવા, થશે નહીં થાય, શું થશે, અને સાથે એક બીજું ટેન્શન. એટલે ત્યાં કઈ રીતે પોતાની જાતને સંભાળી રાખવું, કઈ રીતે એ સિચ્યુએશન હેન્ડલ કરવી અને કેટલું ક્યાં કઈ અવસ્થામાં કોની સામે શું બોલવું અને એ સિચ્યુએશન કઈ રીતે સંભાળવી, આ બધું જ એક અલગ પ્રકારના રંગો મેં તમને કીધા ને. એટલે ત્યાં દીક્ષાબેન સફળ થાય છે. એના સિવાય બીજા કલાકારોની વાત કરીએ તો બધા કલાકારનું કામ સારું જ છે. મ્યુઝિક સારું છે, BGM નહિવત પ્રકારનું છે. યસ, સિનેમેટોગ્રાફી. આવી ફિલ્મમાં મુખ્યત્વે સૌથી સારી ભૂમિકા હોવી જોઈએ સિનેમેટોગ્રાફીની એ અહીંયા છે. કલરોના જે ઉપયોગ થયા છે ફ્રેમમાં એ ખૂબ સરસ છે. પ્લસ આ ફિલ્મની જે સિનેમેટોગ્રાફીના લોકેશન, જો હું તમને કહું આ ફિલ્મના લોકેશન, તો એકદમ રો રાખવામાં આવ્યા છે. એકદમ રો, કોઈ જાતનો ફેરફાર ચેન્જીસ કર્યા વગર જ જેવું દેખાય છે એમાં જ ફિલ્મને શૂટ કરી છે. અને એ મહત્વનું છે કારણ કે આ ફિલ્મની 4 સ્ટોરી જે છે ને એ એવા જ પ્રકારના લોકેશન ડિઝર્વ કરે છે. એટલે એક કહેવાય ને કે મિટ્ટી સાથેની સ્ટોરી કહી શકાય એવું છે. એટલે કોઈ પણ પ્રકારના લોકેશનમાં ચેન્જીસ ફેરફાર કર્યા વગર જ આ ફિલ્મની સ્ટોરી ત્યાં રાખવામાં આવી છે. આ ખૂબ સરસ મહત્વની વાત છે. સિનેમેટોગ્રાફી ફિલ્મની ગમે એવી છે. લગભગ ફિલ્મ વડોદરામાં જ શૂટ થયેલી છે. અમુક વાર કદાચ બહારનું કંઈક દ્રશ્ય આવે છે. એડિટિંગ ફિલ્મનું ઠીકઠાક કહી શકાય એવું છે. ફિલ્મનો જે ફેસ છે એ ધીમો છે. અંતે ફિલ્મ જોઈને જે હાર્ડ હિટિંગ ફિલિંગ આવી જોઈએ, આ લોકો જે આપણને સમજાવવાની ટ્રાય કરી રહ્યા છે એ ઊંડે સુધી ઉતરી જવું જોઈએ, આવી ફિલિંગ નથી આવતી. તો અંતે એક જ લાઈન, એક જ શબ્દ કે ફિલ્મ જોવાય એવી છે, એકવાર જોવાય એવી છે, પણ એક જ શરત, તમને ફિલ્મમાં બધા પ્રકારનો મસાલો જોઈતો હોય તો પછી આ ફિલ્મ તમને નિરાશ કરશે. હું ફિલ્મને 2.5 સ્ટાર આપું છું. ધન્યવાદ.